ભાગવત કથા રૂપી ગંગા આપણા ચકંપર ગામમાં આવી છે। આપ સૌ ભક્તોને નિવેદન, આ કથા ગંગાની ધારા દિવસમાં 2 વાર અહીંથી વહશે, પણ ભક્તો ભાગવત સાંભળ્યા પછી આપણે જીવનમાં શું કરવું જોઈએ? ભગવત ભજન અને સાધન કે છે ભગવાનની પ્રાપ્તિ કરવાનું જે સાધન છે, જે સાધના છે, એ સાધના વગર ભગવાન નહીં મળે। એટલે 2 વાર ભાગવત કથા થશે અને રોજ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં અહીંયા સાધના થશે। અતઃ આપ સૌ ભક્તોને નિવેદન કરું છું કે અહીંયા રોજ સવારે 5 વાગે મંગળા આરતી થશે। આપણા ગામમાં આજે આ દિવ્ય મંગળા આરતીનો લાભ ભગવાન શ્રી રાધા ગોવિંદજી અહીંયા પધાર્યા છે। જગન્નાથ બલદેવ સુભદ્રાજી, રામ લક્ષ્મણ જાનકી, ગૌર નિતાઈ, પ્રભુપાદ, પંચતત્વ। તો રોજ સવારમાં 5 વાગે મંગળા આરતી કરીએ। આપણે બધા ભાગ લેશું। આજે સવારમાં હું હતો, મારી સાથે મુંબઈથી આવેલા માત્ર 4 ભક્તો હતા, પણ ભક્તો સંખ્યા મહત્વપૂર્ણ નથી। વાસ્તવમાં આ એવો લાભ છે। એક વાર પણ શાસ્ત્રમાં એક કહાવત છે, જો કરે મંગલા, મંગળા આરતીને મંગલા કહેવાય, જો કરે મંગલા वो कभी ना होता कंगला। कंगला એટલે કંગાળ। આપણે કંગાળ છીએ, પછી ધન હોય કે ભક્તિ હોય કે આપણા હૃદયના ગુણ હોય, પણ કંગાળ થવાથી બચવું હોય, અનેકો ગુણ પ્રાપ્ત કરવા હોય, જીવનમાં એક નવા સૂર્યનું ઉદય કરવું હોય, જીવનનું પરિવર્તન કરવું હોય, સમસ્ત દોષ દુર્ગુણથી મુક્ત થઈ વાસ્તવમાં જીવનમાં સુખી થવું હોય, ભગવત પ્રાપ્તિ કરવી હોય, તો સૌથી મોટું સાધન છે મંગળા આરતી દર્શન। સવારમાં 5 વાગે અહીંયા મંગળા આરતી થશે। આપણે બધા ભક્તો સાથે મળી ભગવાનની મંગળા આરતી કરશું। 5 થી 5:45 સુધી મંગળા આરતી, નરસિંહ આરતી અને તુલસી આરતી થશે। 6:45 થી લઈને 7:15 સુધી બધા ભક્તો સાથે મળી ભગવાનના નામનું જાપ કરશું। અમે અત્યારે વૃંદાવનથી આવ્યા છીએ, તો આપ સૌ ભક્તો માટે વૃંદાવનથી ગૌમુખી અને માળા લઈને આવ્યા છે। તો આપ સૌ ભક્તોને સવારમાં માળા આપવામાં આવશે। આપણે બધા સાથે બેસીને માળા કરશું। કેવી રીતે માળા કરવી જોઈએ એ સવારમાં તમને શીખવાડવામાં આવશે। તો 5 થી 5:45 સુધી મંગળા આરતી, 5:45 થી 7:15 સુધી આપણે બધા હરિનામનું જાપ કરશું, અને 7:15 થી 8 વાગ્યા સુધી આપણા ગામમાં પ્રભાત ફેરી થશે, નગર સંકીર્તન। તો આપ સૌ ભક્તો આ નગર સંકીર્તનનો લાભ લેશો, અને 8 વાગે નાસ્તો, બ્રેકફાસ્ટ, પ્રસાદમ, અને પછી 9 વાગે ભાગવત કથાનું પ્રથમ સત્ર, 12 વાગ્યા સુધી બીજું સત્ર 3 વાગે ચાલુ થશે, 6 વાગ્યા સુધી, અને ત્યારબાદ આ ભાગવત સત્રનો વિરામ થશે। તો
તો આપ સૌ ભક્તોના ચરણોમાં નિવેદન, આપણી પાસે માત્ર 6 દિવસ વધ્યા છે, તો આ 6 દિવસમાં મંગળા આરતી સાધનાનો લાભ લઈએ અને ભાગવત કથાનો લાભ લઈએ. જો આ ભાગવત કથામાં આપણે કથા અનેકો વાર સાંભળી, પણ આ કથા આપણા જીવનમાં નથી ઉતરતી. એનું કારણ શું છે? આપણે સાધના નથી કરતા. જો આપણે સવારમાં સાધના કરશું અને પછી કથા સાંભળશું તો નિશ્ચિત આ કથા આપણા જીવનમાં ઉતરશે. અમુક ભક્તોને સાધના કરવામાં પણ શરમ લાગે. હું ઘણી વખત કહું, ફિલ્મના ગીત ગાતા કોઈને શરમ નથી લાગતી, હાથમાં સિગરેટ લઈ શર્ટ મારતા કોઈને શરમ નથી લાગતી, શરાબ પીતા કોઈને શરમ નથી લાગતી, તો ભગવાનનું નામ લેવામાં શરમ? ભક્તો સવારમાં આવો, અને સવારમાં અંધારું હોય છે, કોઈ લોકો જોતા પણ નથી એટલે વાંધો નહીં આવે. તો સવારમાં આપણે બધા સાથે મળીને મંગળા આરતી કરશું. અને વાસ્તવમાં પ્રાતર્હુત હુતાગ્નય ભાગવતમાં લખ્યું છે કે પ્રાતઃકાલમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને જે ભગવાનની સાધના કરે. આપણે ઘણી વખત સાંભળ્યું હશે, આજે પણ ભગવાન સાથે તમે વાત કરી શકો, આજે પણ તમે ભગવાનની અનુભૂતિ કરી શકો. અને ભગવાન સાથે વાત કરવી હોય તો એનો નંબર છે. આપણે ભાવનગરમાં રહેતા હોય અને ભાવનગરમાં જ વાત કરવી હોય તો 8 આંકડાનો નંબર હોય, 8 ડિજિટ. પણ પછી આપણે એસટીડી લગાડવો હોય તો આગળ 0 લગાડવો પડે, અને 10 આંકડાની આગળ એક આંકડો 11 આંકડા થઈ. અને આઈએસડી એટલે વિદેશમાં વાત કરવી હોય તો 2 0 લગાડવા પડે, 12 આંકડાનો નંબર થાય. પણ ભગવાન તો બહુ દૂર છે ને, એટલે ભગવાનને જો ફોન નંબર લગાડવો હોય તો એ 16 આંકડાનો છે, 16 અક્ષરનો નંબર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. પણ મોબાઈલ વગર ક્યારે નંબર લાગે? નંબર કદાચ આપણી પાસે હોય પણ મોબાઈલ ન હોય તો નંબર તો આપણી પાસે આવી ગયો, પણ મોબાઈલ છે માળા. તો મોબાઈલ કાલે સવારે તમને આપશું. નાવડિયા પરિવારની કૃપા છે, એ લોકોએ માળા મગાવી છે, તો અમે લાવ્યા છીએ. તો મોબાઈલ સવારમાં આપશું. પણ ભક્તો, કદાચ આપણી પાસે મોબાઈલ પણ હોય, નંબર પણ હોય અને બેલેન્સ પણ હોય કાર્ડમાં, પણ ફોનની લાઈન જ એટલી જામ હોય તો વાત ન થઈ શકે. તો હું ઘણી વખત કહું, ભગવાન સાથે વાત કરવા માટે નંબર આવી ગયો, મોબાઈલ આવી ગયો, પણ આ લાઈન છે ને બપોરે બહુ જામ હોય અને રાતે પણ બહુ જામ રહે. બહુ લોકો પ્રયાસ કરતા હોય, પણ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આ લાઈન ખાલી હોય. સવારમાં 5 વાગે, કારણ કે કોણ 5 વાગે જાગવાનું છે? એટલે સવારમાં 5 વાગે જો તમે આ નંબર ડાયલ કરો તો સીધું ભગવાન સાથે કનેક્શન થઈ જાય. તો આવો કાલે સવારમાં આપણે ભગવાન સાથે કનેક્શન કરીએ અને ભગવાન સાથે પણ આપણે એક અનુભૂતિ કરીએ. તો આજે પ્રથમ દિવસના દ્વિતીય સત્રને વિરામ કરું અને નિવેદન કરું લક્ષ્મીધર પ્રભુને કે આગળનું એનાઉન્સમેન્ટ આપ સૌની સામે અનુવ્યક્ત કરે.